નમસ્કાર. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ હવે જામી ગયો છે, કારણ કે જેની રાહ જોવામાં આવી રહી હતી તેવી ભારતીય જનતા પાર્ટીએ પોતાની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ પ્રથમ યાદી જેમાં જાહેર કરી છે તેના સૌથી પહેલી યાદી જેની જાહેર કરી છે તે છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની. સુરેન્દ્રનગરની મહાનગરપાલિકા હમણાં જ બનાવવામાં આવી છે. જે મહાનગરપાલિકા બની છે કુલ તેમાં 13 વોર્ડ છે ને અલગ અલગ 4 એટલે કે 52 જેટલા મુખ્ય ઉમેદવારો છે. આ સુરેન્દ્રનગરનો જિલ્લો અત્યારે ખૂબ ચર્ચામાં છે, કારણ કે રાજુ કરપડા જે સુરેન્દ્રનગર જિલ્લાથી આવે છે તેઓ હમણાં જ ભાજપમાં જોડાયા છે ને હવે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા છે તેની તેમણે યાદી જાહેર કરી દીધી છે. અને સુરેન્દ્રનગર ખાસ એટલા માટે રહેવાનું છે ભાજપ માટે કે કારણ કે પહેલી તો આ એક નવી મહાનગરપાલિકા છે, એટલે અત્યારે સૌથી પહેલી સત્તા ભાજપ સ્થાપવા માટે ખૂબ ચર્ચામાં છે. આમ આદમી પાર્ટીએ પણ પોતાની અત્યારે સુરેન્દ્રનગરની ટિકિટ જે છે તે આપી દીધી હતી ને હવે જેની રાહ જોવાઈ હતી તેવી ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. કોના કોના નામ છે તે આપણે જોઈશું અને સાથે કોણ કેવું કામ કરે છે અને કોણ જીતશે તે તમને શું લાગે છે જનતા તરીકે, સુરેન્દ્રનગરની જનતા તરીકે, તે તમે તમારું રુઝાન જે છે તે જરૂર જણાવજો. કે કારણ કે જે છે લોકો તે કેટલા એક્ટિવ છે, કેટલા પોતાના રાજનીતિને લઈને, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કેટલા જાગૃત છે, કેટલા ખુશ છે, ઉત્સાહી છે, તે જાણવા માટે તમે કોમેન્ટમાં જરૂર જણાવો કે તમે આ જે 13 વોર્ડ છે તે તમે કયા વોર્ડમાંથી આવો છો, ક્યાં નહીં, અને કોણ જીતી શકે તેવું લાગે છે. અત્યારે આપણે નામ જોઈએ કે કોણ કોણ આ સુરેન્દ્રનગરના જે પહેલી મહાનગરપાલિકા બનવાની છે તેમાં કયા કયા મુખ્ય ઉમેદવારો છે અને કોણ કોણ જીતી શકે તેવી આ સંભાવનાઓ લાગી રહી છે. ને ભાજપે કોને કોને ટિકિટ આપી છે તેમના નામ, જે અમુક લોકોના નામ છે તે ખૂબ મહત્વના છે તે હું તમને જણાવી રહ્યો છું. જેમાં વોર્ડ નંબર 1માં ટ્વિંકલ પ્રકાશભાઈ ધારેજિયા અને અંકિતાબેન ધીરુભાઈ બારિયા કરીને છે, સાથે દેવકરણભાઈ ગોકળભાઈ મરિયા અને ભગીરથસિંહ જસુભા ઝાલા વોર્ડ નંબર 1ના છે. તો 2માંથી પ્રીતિબેન મયુરભાઈ સોલંકી અને હંસાબેન બસવેલિયાને ટિકિટ આપવામાં આવી છે. સાથે વોર્ડ નંબર 3 અને 4માં જોઈએ તો પૂર્વીબેન પ્રશાંતભાઈ પરમાર અને સ્વાતિબેનને વોર્ડ નંબર 4ની ટિકિટ આપવામાં આવી છે. સાથે જ બીજા અલગ અલગ જે વોર્ડ છે તેમાં કુલ ટોટલ 13 વોર્ડ છે અને તેમાં તમામમાં મહિલાઓ અને પુરુષોનું પ્રમાણ અસ્તિત્વ રાખવામાં પ્રમાણ રીતે તેમને સાથે મહિલાઓ અને પુરુષોનું પ્રમાણિક જે 50-50% રેશિયો છે તે રીતે જાળવીને તમામ જે છે અહીં લોકોને ટિકિટ આપવાની કોશિશ ભારતીય જનતા પાર્ટીએ કરી છે. ટૂંકમાં તમે આ યાદી જોઈ, આ યાદી જોઈને તમને શું લાગી રહ્યું છે? જે રીતે જાતિગત સમીકરણોને બેલેન્સ કરવાની કોશિશ કરી છે તે જોતા તમને શું લાગે છે? ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગરની મહાનગરપાલિકાની પહેલી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પહેલીવાર મહાનગરપાલિકા બનવા જઈ રહી છે તેમાં તે જીતશે કે કેમ? શું લાગે છે જરૂર જણાવો.